છો પાછા? આ હે ને ધંધા નવા હોદ્યા પાછા. યોગા કરું છું, ચંદ્ર નમસ્કાર નથી ખબર પડતી? અલ્યા મને ચંદ્ર નમસ્કાર ના કહેવાય, સૂર્ય નમસ્કાર કહેવાય. ઘડિયાળમાં રાતે 10 વાગ્યા છે તો ચંદ્ર નમસ્કાર જ કહેવાય ને પાછું સૂર્ય નમસ્કાર કહેવાય. આ વારે કરીએ ને તો સૂર્ય નમસ્કાર કહેવાય, અડધી રાત થી તો ચંદ્ર નમસ્કાર કહેવાય. અલ્યા ડૂબો, મને તો કશી ખબર જ નહીં પડતી. એટલે પણ સી રીતે સમજાવું? તો રાતે કરીએ એટલે ચંદ્ર નમસ્કાર કહેવાય. તને ખબર પડે છે? અમારું વજન કેટલું વધી ગયું છે. મગજ જ નહીં ને. મગજ નહીં એટલે તો યોગા કરું છું, જેથી મગજનો વિકાસ થાય. ખબર ના પડે, અને તને ખબર ના હોય તો કહી દઉં, આ માણસ છે ને ચિંતા 15 જ દિવસની અંદર સોટી જેવો થઈ ગયો, સ્લીમ એકદમ. ઓહો રવા દે ને, આવું તો 1 વર્ષથી ક્યાં કરો છો, અને 100 તો પેલા બંબુ જેવા. એ મારી ઇન્સલ્ટ ના કર, ઉડાડીને ફેંકી દે. ખબર નહીં, આ વખત તું જો ખાલી 20 દિવસની અંદર એકદમ સ્લીમ ના થઈ જાવ ને તો કહી દેજે મારા દિલ ઉપર લાગ્યું છે આ વખત. ખબર ના હોય તો કહી દઉં તને. ઓહો દિલ ઉપર લાગી ગયો. તમે છી બેનપણીએ કહી દીધું તમે પાતરા થઈ જો, અમારા પાતરા જોવો છો. પાછું આવી ગયું બેનપણીની વાત. દર વખત બેનપણી વચ્ચે લાવી દેવી જરૂરી છે? મારે દિલથી થયું એટલે મારા મને કહ્યું કે ચિંતન હવે તું એકદમ સ્માર્ટ થઈ જા, બોડીમાં એકદમ ફિટનેસ લાય. આ ફિટનેસ આવ્યું હોત ને તો આ બધું ના વધ્યું હોત. એ બધું ઉતારી દઈશ, હું ઉતારી દઈશ, તું ચિંતા ના કર. આ વખત તો આમ પાછો શિયાળો આવે છે એટલે બસ કચડિયું ને 2 થી પાક ને બધું ઢેચવા જોઈએ પાછું, એટલે આટલું પાછું બીજું થઈ જાય. ના થાય તો ઉભી રમું. આ ગોળી જોઈ છે? ચક્કી આલી છે. આ ચક્કી ગોળી આલી છે ને, આ ગોળી કરવાથી મારે ઉતરી તો જવાનું જ છે. ના ઉતર્યું ને તો ચક્કી નું આવી બની છે. ખબર નહીં એમાં ચક્કી શું કરે તમારા શરીર ના ઉતરાઈમાં? ચકલી આલી જી છે ઘેરાઈ ને કે ચિંતન કુમાર આલ્યો તેવાનથી ઉતરી જાય. ઓહો હો. ના ચક્કી નું નહીં ઉતરે તો કોઈ ચકલી નું ઉડાડી ને. તાને ચકલી તો ઉડાડી મેલી આકાશમાં, એ ચક્કી બક્કી ને તો ખબર નહીં પણ ઉડાડે મારી બેનપણી છે. બેનપણી તો એવું થઈ ગયું. જો આ મને ગોળી આલી છે ને, આ કર્યું છે ને તે કર્યું છે. મિત્રો ખબર છે, તમે યાદ રાખજો. જો મારું વજન ના ઉતર્યું, બધા નમસ્કાર કરું છું, ચંદ્ર સૂર્ય બપોરિયો બધા. અને જો ના ઉતર્યું તો ચક્કી જી. ચક્કી એને કીધું તમે સૂર્ય નમસ્કાર કરો ને ચંદ્ર નમસ્કાર કરો, તમે જાતે કરો છો, તમારી બેનપણી કીધું છે એટલે. મારા કોઈ બેનપણી નથી. મને તો એવું લાગી આવ્યું મારા પેલા જોશી સાહેબ ને 105 કિલો વજન થઈ ગયું છે. એ 105 કિલો થી મને લાગી આવ્યું. કારણ ભવિષ્યમાં જો આપણું 105 થઈ જાય તો શું થાય? એટલે પછી મને એમ થયું, દિલથી લાગી આવ્યું છે. એટલે હું છે ને ઓ બાપા ભા દુખાવે થઈ ગયો. યોગા તો હું કરે અને પાત્રો તારથી પાત્રો થઈને બતાવે. ક્યારે માંથી પાછા આમ ના રહી જો. શરત લગાવી છે પછી અમારે શરત નથી લગાવી. જો હું પાત્રો થઈ ગયે ને તો તને 50 હાડ્યું લાવી આલે. ના પેલા પોચ લાવી આલે પછી 50 ની વાત કરજો. આવતો બર્થડે આવતા હું એકદમ સોટી જેવો થઈ ગયે. ખાલી વખત કીધું આવતો બર્થડે આય હું સોટી જેવો થઈ જાય, આવતો બર્થડે આય એટલે સોટી જેવો થઈ જાય. 2000 રૂપિયા જીમમાં પડી આયા, એ 2 દાડા જી આયા જીમમાં, એટલે પછી મુસ્લિમ થઈ ગયો પાછો. જીમમાં તો એ તો અમારે સામે 2 વાર જવાનું હતું મારા ભાઈબંધ ને, એટલે અમારે જવું તો પડે ને જીમમાં. હંગાતો લે જવું પડે. ઓહો, જીમ પાત્રા થવા માટે નહીં, જીમ આપણી ફિટનેસ વધારે. ફિટનેસ આપણે ફિટ રહીએ, આપણી શક્તિ વધે એટલા માટે છે. શક્તિ વધારો, બીજી શક્તિ વધારે વગર. બદામો લાય 5 કિલો તો ખાવું. ખાવા જેવું છે શરીર. તાને બદામ નો શીરો બીરો બનાય તો મગજ વધે, ના કે એમ તો મેટ મારી જાય મારે તો. બદામ નો ને કાજુ નો ને ખસખસ નો શીરો તો સારો લાગતો હશે. ખસખસ તો મારી બહુ ફેવરેટ છે. આ શિયાળો એવું બન્યું છે કે મેં હજુ સુધી ખસખસ નહીં ખાધી. ખબર ના પડે ને તને. 300-400 રૂપિયા 100 ગ્રામ વસ્તુ છે, એ જ હું ખાઉં છું. ખબર પડે થઈ જશે 105 કિલો વજન. 400 ગ્રામ વાળી વજન વાળી વસ્તુ ખાખા તો 105 કિલો વજન. બોલવામાં માપ રાખજે, ના કહું શીકરી નાખી દે હમણાં. યોગા કરવા દે છે ના કરી નાખી દે. તમે તો કરીને ઉડાડ દે. યોગા કરવામાં ડિસ્ટર્બ કરે છે. આ દુખાવા તો થઈ જ જોઈશે. યોગા કરવાની તો હું ના થાય, ગમે તે થાય હું કરીશ. પાત્રો તો થઈશ. કારણ કે બીજું કહું, આજે ચાલુ ભાભી મળે તો મને તે એમ કેતો કે ચિંતનભાઈ થોડું ઉતારો,
એટલે પણ મનથી એ લાગી આવ્યું. શાલુ ભાભી મળે તો ચિંતન બેઠેલું ઉતારો તે બધું ઉતાર દે. આ શાલુ ભાભી કરતી મળે ને અને કહી દીધું કે આ ઉતારજો ચિંતનભાઈ. અને હું તો હોય 10 વર્ષથી મારી જીભ ગઈ નાખું છું બોલી બોલીને કે આ ઉતારો 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 તો એનાથી લાગી આવતું ને તત લાગી આવે છે શાલુ ભાભી. એ તો- આ જો કત્તી લીસો ને મથી વજન તો તમારી વાત છે. થોડા મને હોય બેસો અને હું આલું ને એ બધું ખાવાનું છે લાવશું કે નહીં. આમાં એ હું લેવા જઈશ દઈ જો ને બધું ખવરાય કરે હે. લ્યો આખો ખો. અલે લાડવો તો ખવાતો હે ઘીનો. અત્યારે વજન ઘટાડવો છે મારે ને ચો લાડવો લાવું છું. વજન કત્તી એ ઘટાડવાનો નથી સોના મને આ લાડવો ખાઈ જો. નહીં ખાવું. બેઠા બેઠા નહીં ખાવ નહીં ખાઈ જો. નહીં ખાવું તો ખાવું પડશે. આ નહીં ખો તો હું આ મુઢામાં વેલણ લઈને બેસીને ગાલું. બસ. પૂરો કરો. અલે લાડવો ખાઈને તો કેલેરી કેટલી વધી જાય. કેલેરી જી તેલ લેવા પેલા લાડવો પૂરો કરો. અલ્યા ઉપરથી વજન ઉતારવા દે કે મારું. હા, પેલો માલે ચાલુ ભાભીએ કીધું એટલે વજન ઉતાર દેવાનું છે ઉતાર દેવાનું છે. એ અરે ભગવાન. હજી બીજું હમણાં રોધું ને એટલે ખાવાનું છે. ના નહીં ખવાય. નહીં ખવાય નહીં ખાવાનું છે. અલ્યા યાર. નીકળ્યા છું પાછા વજન ઉતારવા. આ બોય હું 10 વર્ષથી મારી જીભ ગઈ થાકી જી કે વજન ઉતારો શું કરો શું કરો શું કરો એ તો સંભળાતું નહીં. અને પેલા શાલુ ભાભી કહી દીધું પેલા એ કહી દીધું એટલે એ તત લાગી આવ્યું. હારું હેડ જા હેડ. આ તો આમ કોકના કંટાળામાં મારે કંટાળો ઉભો થયો. કોઈ વજન બજન ઉતારવું નહીં. અને તું તાર બનાય શીરો ને દાળ ભાત ને પૂરી ને શાક ને લચ્છી ને દહીં પરાઠા ને બધું બનાય હેડ. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પેલા લાઈક કરી દો અને કોમેન્ટ કરો કે મારે કેટલું વજન ઉતારવું જોઈએ અને કેવી રીતે ઉતારવું જોઈએ. મળીએ છે નવો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય.